तो गाइस 12 વાગી ગયા અને આપણે બનાવી દીધું શાક, ડુંગળી બટાકાનું શાક અને રોટલી. એટલે ગોળ રોટલી ના બને, આપણે બનાવી દઈએ નકશા ટાઈપ. હા, બધું પતરા ને એવું મારવાનો એટલે માર દે. હવે તડકો એટલો બધો નહીં. શું કહેવું? અચિલલાલ જીગાલાલ કોઈ બોલતા નહીં. તો હેલો ગાઈડ્સ, ગુડ મોર્નિંગ. જય માતાજી. વાગી ગયા 10. જો આ વાદળછાયું વાતાવરણ છે આજે. આપણા ભાઈબંધ ગોળી લેવા આવ્યા. ગોળી લઈ ઘોડી લઈને આવી ગયા છીએ. ત્યાં સચિલ્લા બધ દો, બધી દો. સચિલ્લા ને ના બધું પતરા ને એવું મારવાનું. સચિલ્લા પતરા ને એવું મારવાનું. સબ મીટિંગ મારવાની. મીટિંગ મારી દો. કેટલી મારવાની? ઓય મારવાની. હા, ઓય મારવાની. માર દે. હવે તડકો એટલો બધો નહીં. શું કહેવું? અચિલલાલ જીગાલાલ કોઈ બોલતા નહીં. બસ જીગાલાલ મૌન વ્રત ધારણ કરી દીધું એમને. બધી દે, બધી દે. તો ગાઈસ 12 વાગી ગયા અને આપણે બનાવી દીધું શાક, ડુંગળી બટાકાનું શાક અને રોટલી. એટલે ગોળ રોટલી ના બને, આપણે બનાવી દઈએ નકશા ટાઈપ. મસ્ત રોટલી શાક બનાવી દીધું. આપણે જમી લઈએ. જો આવી રોટલી બનાવીએ આપણે, ચાલતું થઈ જાય. આપણું કામ ઊભું ના રહે. એક નંબર શાક બનાવીને ગાય. જુઓ, ડુંગળી બટાકાનું શાક મસ્ત રસાવાળું. અને 12 વાગી ગયા. હમણાં અઠવાડિયું રસોઈ જ રહેવું પડશે. રસોઈ બનીને રહેવું પડશે. એક નંબર. શીખો તો આ જમી લઈએ આપણે. તો ગાઈસ વાગી ગયા 5 ના 5:30, 6 વાગ્યા. તો ગાઈસ મસ્ત હોઈ જતા ગરમીના. ઊંઘીને મસ્ત કુલરમાં ઠંડુ ઠંડુ હવા આવતી હતી. ગરમી બહુ પડે. તો ગાઈસ અત્યારે 5:45 વાગ્યા. તો આપણે જઈએ પાણી લેવા. ભાઈબંધના તો થોડું વાર બેસીને ટાઈમ પાસ કરીને આવીએ. કેમ કે ઘરમાં તો જો બધું ખાલી ખાલી લાગે. હા, सूना सूना हो गया सब पे. चलो गाइस આપણે જઈએ પાણી લેવા. મિનરલ લેતા આવીએ. ચાલો પાણી લઈને પછી આવીએ. ત્યાં સુધીમાં આપણો ટાઈમ પાસ થઈ જાય. તો છે ને, પહેલાં 2 દિવસે જવું પડતું હતું શિયાળામાં. હવે રોજ પાણી લેવા જવું પડે. જેમ કે ઉનાળો હોય ને એટલે. તો ગેસ બાઇક સાથે સારું હોય. પેલા વચ્ચે બાઇક નહોતું ને એટલે બહુ કાઠું પડતું હતું પાણી લાવવું. લોક કરી દીધું. હવે જોઈએ છીએ આપણે પાણી લેવા. તો ગાઈસ હું આવી ગયો ભાઈબંધને ત્યાં દુકાન. મહાકાલ કાર વોશિંગનું જેલ કોમ્પ્લેક્સ સામે. સચિનલાલ પટેલ અને જીગરલાલ. તો ગાઈસ આપણે રોજ બેવા આવીએ છીએ. કેમ કે ઘેર કોઈ છે નહીં એટલે ઘેર આવશે કંટાળો. એટલે ગાઈસ આપણે બેવા આવીએ. કલાક બેસીએ, ટાઈમ પાસ કરીએ, ભાઈબંધ થાય.
પછી ઘરે જઈએ આપણે યાર બેન હજી તો ખીચડીને એવું બનાવવાનું જીગાલાલ સચિનલાલ ગાડીઓનું પંચર બનાવવા સાંજ પડી ગઈ વાગી ગયા 7 વાગી ગયા અને ગરમી તો એવી ને એવી જ છે હવે આમાં બાજુ ભાઈબંધ હજી આવ્યા નહીં બંધ છે આયા હોત તો મજા આવી જાત વાતો કરવાની ગોવિંદલાલ આવ્યા નહીં મિસ્ત્રી કામ કરે તો ગાઈસ 8 વાગી ગયા અને આપણે જમી લીધું પપ્પા તો જમવા બેઠા 8 પોણા 8 જેવું થઈ ગયું ફટાફટ જમી લીધું આપણે હવે કુલરમાં પાણી ભરી દઈએ હતા વધનું પાણી હોય ને એકદમ ગરમ હોય તો એના થોડું ભરી રાખવું હા હા એટલે ઠંડુ થઈ હોય ને તો આમાં પાપ ના મારે તો કુલરમાં પાણી ભરીને ગાઈડ એટલે એવું થાય ખબર બફારો મારે ગરમ હવા આવે ગરમ પાણી છે ને એટલે પાણી ભરી દઈએ પછી ચિલ્ડ પાણી એકદમ તો ભાઈ જમી લીધું આપણે જમીન કુલરમાં પાણી ભરી દીધું આપણે અને વાગી ગયા 8:30 તો ગાય છે ને ફેમિલી વગર તો ખાલી ઘર લાગે આખો દિવસ જતો નહીં આપણો તો અમારે બોલો હોય ને તો જો આ બધા હેરાન કરતો હોય ધમાધમ કરતો હોય અત્યારે ગાય છે ને ઘેર રહેવાની પસંદ નહીં આવતું તો ગાય છે ને અત્યારે કુલરમાં પાણી ભરીને હવે થોડી વાર મોબાઈલ જોઈશું આપણે મોબાઈલ જોઈ પછી એડિટિંગ વિડીયો કરી પછી વાગી જશે 11-12 વાગી જશે આપણે તો ગાય દરવાજા બધા બંધ કરી દીધા કેમ કે હમણાં વાવાઝોડું ને એવું આવ્યું તો ગાઈસ વિડીયોનો કરીએ એન્ડ તો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી ગુડ નાઇટ